હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર થી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો છે. એમાં આજે બીજો લેક્ચર, એમાં આપણે આજે ગેલ્વેનિક કોષ વિશેની જે છે માહિતી મેળવવાના છીએ મિત્રો. જે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા એ જ બેઝ ઉપર, પણ હવે હું તમને જે છે એક પ્રોપર વેથી ડેપ્થ ની અંદર જે છે એ લઈ જવા માંગુ છું. આજના લેક્ચરની અંદર આપણે ગેલ્વેનિક કોષ, ત્યાર પછી વિદ્યુત ચાલક બળ, ત્યાર પછી અર્ધકોષ, ત્યાર પછી ઓક્સિડેશન, રિડક્શન, એનોડ, કેથોડ, એ બધા જ ની માહિતી જે છે તમને હું સમજાવવાનો છું. કાલે મેં જ્યાં ઓક્સિડેશન થતું હતું ત્યાં બાજુમાં મેં એનોડ લખી નાખી, તેના બાજુમાં માઈનસ નિશાની હતી, તો કેથોડ લખ્યું તો એની બાજુ પ્લસ નિશાની હતી. પણ કેમ એવું થાય એ બધી વસ્તુ આજે તમને ડેપ્થ ની અંદર સમજાવવાનો છું. ક્લિયર મિત્રો? તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર એક આવી આકૃતિ જે છે શીખી ગયા કે એક આવી રીતે પાત્ર લીધું આપણે, આ એક બીજું પાત્ર, એમાં મેં આવી રીતે ધાતુની પટ્ટી રાખેલી છે. બીજા પાત્રની અંદર આવી રીતે ધાતુની પટ્ટી છે રાખેલી. મેં પાત્રની અંદર અહીંયા સુધી દ્રાવણ ભરેલું છે, બરોબર? અહીંયા પણ આ પાત્રની અંદર આપણે દ્રાવણ ભરીએ છીએ. ઓનું દ્રાવણ હોય તો કે તમે જે ધાતુની પટ્ટી લીધી હોય એના કોઈ પણ ક્ષારનું જે દ્રાવણ હોય, ધારો કે આ પટ્ટી હું જે છે એ Zn ની લઉં તો આમાં કોઈ પણ Zn નું આયન આવતો હોય એવો દ્રાવણ લેવાનો, હું ZnSO4 લઉં. આ પટ્ટી જે છે એ હું કોપર ની લઉં મિત્રો, તો અહીંયા કોપર આવતો હોય એવું કોઈ પણ જે છે તમારે આયન આવતો હોય એવું કોઈ પણ સોલ્ટ તમારે લેવાનો. આ બંનેને એક બાહ્ય પરિપથ જે છે એ જોડેલા છે, વચ્ચે આપણે કી જે છે મૂકી દઈએ. એટલું ક્લિયર? ત્યાર પછી એક આપણે યુ આકારની નળી પડેલી હતી. આ યુ આકારની નળીને આપણે શું કીધું હતું ભાઈ? તો કે ક્ષાર સેતુ. અહીંયા એક આપણે રૂના પૂંગડા મૂકેલા હોય, કીધું તો રૂ રાખેલું હોય. અહીંયા પણ જે છે રૂ રાખેલું હોય. આની અંદર તો કે KCl અથવા તો KNO3 અથવા તો NH4NO3 એવું કોઈ પણ સોલ્ટ હોય એની લૂપથી ભરેલી હોય, કોઈ પણ તમે લઈ શકો. ઈ જે અહીંયા દ્રાવણ લીધું છે એને અનુરૂપ તમારે પસંદગી કરવાની પડે કે કયો સોલ્ટ લેવો એની લૂપથી તમારે કેવી. આટલું બધાને ખ્યાલ છે ભાઈ? હવે મિત્રો આમાંથી હું અડધો ભાગ ઉપાડી લઉં તો કે આ એક પાત્ર દ્રાવણને આમાં ZnSO4 નું ભરેલું છે, આમાં એક પટ્ટી ઉપાડેલી છે. આ પટ્ટી કોની લેવી છે આપણે? Zn ની. તો આને અર્ધકોષ કહેવાય. આને શું કહેવાય? અર્ધકોષ. આમાંથી અડધો ભાગ લઈ લેવાનો અર્ધકોષ કહેવાય. ક્લિયર? અડધો ભાગ લ્યો કોઈ પણ એક પાત્ર અને ઇલેક્ટ્રોડ પડેલો છે, અર્ધકોષ તરીકે જે છે ઓળખવામાં આવે. એટલે કે બે અર્ધકોષ કમ્બાઈન થાય, બે અર્ધકોષ કમ્બાઈન થાય ત્યારે આપણને એક ડેનિયલ કોષ જે છે મળતો હતો. આ કોષ જે છે એને ડેનિયલ કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય.
તો તમને એવો પ્રશ્ન થશે કે દરેક ડેનિયલ કોષ એ ગેલ્વેનિક કોષ છે કે દરેક ગેલ્વેનિક કોષ એ ડેનિયલ કોષ છે? તો પહેલી વસ્તુ મગજમાં નાખો મિત્રો, દરેક ડેનિયલ કોષને ગેલ્વેનિક કોષ કહેવાય નહીં, અથવા તો આમ સમજી લો કે દરેક ગેલ્વેનિક કોષ એ ડેનિયલ કોષ હોય નહીં. દરેક ગેલ્વેનિક કોષ એ ડેનિયલ કોષ હોય નહીં, પણ જો કોપર અને ઝેડેન વાળી પ્રણાલી હોય તો એને ડેનિયલ કોષ કહેવાય. કોઈ ખ્યાલ પડે છે? દરેક ગેલ્વેનિક કોષને ડેનિયલ કોષ કહેવાય નહીં, પણ જો આ પ્રણાલી હોય તો એ ગેલ્વેનિક કોષને તમે ડેનિયલ કોષ કહી શકો મિત્રો. એટલે યાદ રાખવા માટે ડેનિયલ કોષને ગેલ્વેનિક કોષ કહેવાય, પરંતુ બધા જ ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ કહેવાતા નથી. ફક્ત ને ફક્ત ઝેડેન અને સીવ ધરાવતો કોષ હોય તો જ એને ડેનિયલ કોષ કહેવાય. ક્લિયર કરેક્ટ થાય છે ભાઈ તમને કે દરેક ગેલ્વેનિક કોષ એ ડેનિયલ કોષ નથી. ડેનિયલ કોષને ગેલ્વેનિક કહેવાય, ડેનિયલ ને ગેલ્વેનિક કહેવાય, દરેક ગેલ્વેનિક જે છે એને ડેનિયલ કહેવાય નહીં. કોને ડેનિયલ કહેવાય? તો કે આ પ્રણાલી હોય તો એને જે છે એ તમે ડેનિયલ કોષ કહી શકો. એટલે પહેલી વસ્તુ મગજમાં નાખી દીધી ભાઈ કે ગેલ્વેનિક કોષ ને ડેનિયલ કોષ વચ્ચેનો તફાવત શું? તો મિત્રો ડેનિયલ કોષ ને ગેલ્વેનિક કોષ તમે કહી શકો, પણ દરેક ગેલ્વેનિક કોષને તમે ડેનિયલ કોષ કહી શકો નહીં. ડેનિયલ ને તમે ગેલ્વેનિક કહી શકો, પણ ગેલ્વેનિક ને તમે ડેનિયલ કહી શકશો નહીં. તો ડેનિયલ કહેવાય કોને? કયો ગેલ્વેનિક કોષને તમે ડેનિયલ કોષ કહેશો? તો જેમાં ઝેડેન અને કોપરની પ્રણાલી આવેલી હોય તેને જે છે તમે શું કહેશો ભાઈ? ડેનિયલ કોષ કહેશો. એટલું ક્લિયર? હવે આગળ મિત્રો અહીંયા જે પ્રક્રિયા થતી હતી પ્રક્રિયા હતી કે ઝેડએન સોલિડ હતો, એમાંથી Zn+2 થતું હતું અને બે ઇલેક્ટ્રોન જે છે મુક્ત થતા હતા. અહીંયા જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય એને? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ જે કોષ છે મિત્રો એને અર્ધ કોષ કહેવાય. આખી Zn વાળી પ્રણાલી છે અર્ધ કોષ કહેવાય. બે અર્ધ કોષ ભેગા થાય તો આપણને એક કોષ જે મળે. અહીંયા જે પ્રક્રિયા થતી હતી મિત્રો એ પ્રક્રિયા આવી હતી કે Cu+2 એક્યુઅસ બે ઇલેક્ટ્રોન મેળવે અને આપણને Cu સોલિડ જે મળે. આને મિત્રો કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય એને? રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે મિત્રો જે જગ્યાએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય એને એનોડ કહેવાય. જે જગ્યાએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય, એને એનોડ કહેવાય. એટલે આ Zn ને જે છે શું કહેવાય છે ભાઈ? એનોડ. જે જગ્યાએ રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય મિત્રો એને કેથોડ કહેવાય. એને શું કહેવાય ભાઈ? કેથોડ. એટલે આ સીલી ને શું કહેવાય છે? કેથોડ. તો એક વસ્તુ મગજમાં ઉતરતા રહેજો. આગળ મિત્રો આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. કોને એનોડ કહેશો, કોને કેથોડ કહેશો? તો મગજમાં આટલું ફિટ થઈ ગયું ભાઈ. મગજમાં એટલે આપણે પાકું કરી નાખ્યું કે જે જગ્યાએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય એને એનોડ કહેવાય. જે જગ્યાએ રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય એને કેથોડ કહેવાય. વિદ્યુત વિભાજન કોષથી ઉલટું થશે. તમને થોડુંક એવું લાગશે, ઓર લાગશે, પણ મિત્રો મગજની અંદર સેટ કરતા જાય દરેક પોઈન્ટ જે કહું છું એ ખાસ યાદ રાખવા જેવું છે. હવે મિત્રો અહીંયા કાલના લેક્ચરમાં મેં નેગેટિવ સાઇન કરી હતી. આપણે આખી જે છે શરૂ કરી દઈએ ભાઈ.
આને આપણે પોઝિટિવ સાઇન વડે દર્શાવ્યો હતો કેથોડ છે એટલે પોઝિટિવ પીક હતો આને નેગેટિવ પીક હતો કેમ તો એટલા માટે મિત્રો કેમ અહીંયા નેગેટિવ સાઇન આવે કેમ અહીંયા પોઝિટિવ સાઇન આવે એ વસ્તુ પણ આપણે યાદ હોવી જોઈએ કેમ તો કે મિત્રો જે જગ્યાએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એ એનોડ ઉપર થશે તો કે મિત્રો એનોડ ઉપર એ જે ધ્રુવ ડૂબાડેલો છે જે આપણે વિદ્યુત ધ્રુવ લીધેલો છે એમાંથી ઇલેક્ટ્રોન દ્રાવણમાં જાય છે જો એટલે આ પાત્ર આખું ઋણ વીજભારિત થશે સમજાય છે જે જગ્યાએ એનોડ રહેલો છે ઈ એનોડ કેમ ઋણ વીજભારિત આવે છે ભાઈ તો કે એનોડ વાળા પાત્રમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે એમાંથી ધાતુના ઇલેક્ટ્રોન એ દ્રાવણમાં મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોનનું વહન તમને આવી રીતે આમ જોવા મળતું હતું એટલા માટે મિત્રો એ ઋણ વીજભારિત થાય છે કારણ કે ઈ દ્રાવણમાં ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઈ ઇલેક્ટ્રોન પટ્ટી મારફતે વહન પામે છે એટલે બાહ્ય તમને વિદ્યુતીય તાર જોડેલો છે મિત્રો ઈ તારથી જે છે એનું વહન થાય ધાતુનો તારથી કેમ કે ઋણ વીજભારિત છે એનોડ કેમ ઋણ વીજભારિત છે મિત્રો તો કે એ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનને રિલીઝ કરે છે એટલે ઈ આખું ઋણ વીજભારિત થાય અહીંયા શું થાય છે મિત્રો તો કે દ્રાવણમાં રહેલો Cu+2 ઈ આ ઇલેક્ટ્રોનને સ્વીકારે અને ધાતુની પટ્ટી ઉપર નિક્ષેપિત થાય છે ઈ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને ઈ જે દ્રાવણ હતું કે જે પટ્ટી મારફતે જે તાર મારફતે ઇલેક્ટ્રોન આવ્યા છે ઈ ઇલેક્ટ્રોનને ત્યાં ઘટાડે છે ઈ ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ વીજભાર ઘટાડે છે એટલા માટે ત્યાં મિત્રો ધન પોઝિટિવ જે છે દેખાડવામાં આવે તો એનોડ નેગેટિવ કેથોડ પોઝિટિવ કેમ તો કે મિત્રો એનોડ ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે એટલે ઈ દ્રાવણમાં ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઈ ઇલેક્ટ્રોનનું તાર મારફતે બાહ્યતમ પરિપથની અંદર વહન થાય અને કોપર તરફ જાય છે ઈ કોપર ઇલેક્ટ્રોન મેળવે છે અને ત્યાં કોપર ધાતુની પટ્ટી ઉપર જે છે નિક્ષેપિત થાય એટલા માટે અહીંયા પોઝિટિવ અને ઈ ઇલેક્ટ્રોનમાં ઘટાડો કરે છે અને આ શું કરે છે તો ઇલેક્ટ્રોનની અંદર વધારો કરે છે ક્લિયર હવે મિત્રો આ રેડોક્સ પ્રક્રિયા લખી આપણે તો કે આ ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થાય આપણે મળે છે Zn solid plus Cu+2 aqueous gives આ સ્વયંપૂરી પ્રક્રિયા છે ભાઈ એટલે આપણે મળે છે Zn+2 aqueous plus Cu solid આ એક રેડોક્સ રિએક્શન થઈ ભાઈ આપણે બધાને ખ્યાલ છે બે અર્ધ કોષ કમ્બાઈન થાય આપણને જે છે ગેરમિલ કોષ મળે આવા અસંખ્ય ગેરમિલ કોષ કમ્બાઈન થાય અને આપણે ઘણા બધા જે છે ગેરમિલ કોષનું જે છે ઝુમકું મળી શકે એનોડ ઉપર હંમેશા મિત્રો શું થશે ભાઈ તો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય કેથોડ ઉપર હંમેશા શું થશે ભાઈ તો કે રિડક્શન થાય એટલું જે છે એ ખાસ યાદ રાખજો હવે બધી વસ્તુ તમને જે છે ક્લિયર થઈ જતી હશે મિત્રો આ જ્યારે બે ધ્રુવને ત્યારે પ્રવાહ જે છે આ દિશામાં વહન પામે એમની વચ્ચે કંઈક વોલ્ટેજ ઉત્પન્ન થાય ઈ વોલ્ટેજ તમે વોલ્ટમીટર થી માપો વોલ્ટેજ કોનાથી માપો તમે વોલ્ટમીટર થી તો તમને ચોક્કસ મળશે નહીં પણ જો તમે પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરશો મિત્રો તો તમને ચોક્કસ
એટલે વોલ્ટમીટરના બદલે આપણે આમને વચ્ચેનો વોલ્ટેજ માપવું હોય તો કોનો ઉપયોગ કરવાનો ભાઈ? પોટેન્શિયોમીટરનો જે છે ઉપયોગ કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવાનો. ક્લિયર? જો એક પોઈન્ટ મગજમાં સેટ કરતા જઈશું. એટલે કાલની જે આકૃતિ હતી એ ગેરની કોષ કે ડેનિયલ કોષ માં આપણે જે છે ડેપ્થની અંદર જઈ રહ્યા છીએ. હવે મિત્રો આગળ આ જે છે ને અર્ધ પ્રક્રિયા ઈ અર્ધ કોષને આવી રીતે દર્શાવાય. જોજો Zn ઓબ્લિક Zn + 2 aqueous અને અહીંયા જે છે Zn હું તો ભાઈ સોરી આ અર્ધ કોષને આવી રીતે દર્શાવાય. આ અર્ધ કોષને આવી રીતે દર્શાવાય. કોપર તો કે કોપર + 2 aqueous કોપર સોરી મિત્રો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જે થાય છે કે જેને આપણે એનોડ કહીએ છીએ એ અર્ધ કોષને આવી રીતે દર્શાવાય. જ્યાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય છે જેને કેથોડ આપણે કહીએ છીએ કે જ્યાં રિડક્શન ટેક્સ પ્લેસ થાય, રિએક્શન ક્યાં થાય છે, રિડક્શન જ્યાં થાય છે એ અર્ધ કોષને આ રીતે દર્શાવાય. એટલે કે અર્ધ કોષને દર્શાવવાની પદ્ધતિ આ છે. આ કોષનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ખાસ અગત્યનું છે. આ કોષનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો મિત્રો યાદ રાખવાનું સાવ ઈઝી છે. આ એક પેજ છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ડાબી બાજુ હંમેશા એનોડને લખવાનું. ડાબી બાજુ હંમેશા કોને લખવાનું? એનોડને લખવાનું. જમણી બાજુ હંમેશા કોને લખવાનું? કેથોડને લખવાનું. વચ્ચે આવા બે ઊભા લીટા કરવાના. આ ઊભા લીટા એ દર્શાવે છે કે તેમાં આપણે ક્ષાર સેતુ જે છે મૂકેલો છે. વચ્ચે શું મૂકેલું છે ભાઈ? સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુ જે છે મૂકેલો છે. જો ક્ષાર સેતુ ન હોય તો ફક્ત ને ફક્ત એક જ આડો લીટો કરવાનો. જો આ હોય તો આ બે લીટા કરવાના. જો ન હોય તો એક લીટો કરવાનો. દર્શાવો હવે તો આ Zn સોલિડ Zn + 2 aqueous બે લીટા Cu + 2 aqueous Cu solid. આ ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું ભાઈ. શું કર્યું આપણે ભાઈ? ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ. ખાસ યાદ રાખજો, ડાબી બાજુ એનોડ લખવાનું, જમણી બાજુ કેથોડ લખવાનું. વચ્ચે બે ઊભા લીટા એ શું દર્શાવે? તો કે સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુ દર્શાવે. જો ક્ષાર સેતુ ન હોય તો એક જ સ્પેસ કરવાનો તમારે. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? તો મિત્રો સાવ ઈઝી છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ તમને શીખવી રહ્યો છે. આ આપણે સાંકેતિક નિરૂપણ પણ શીખીએ. હવે મિત્રો E0 સેલ જો આ કોષનું સાંદ્રતા બંને દ્રાવણની 1 મોલર હોય, દબાણ એનું 1 બાર હોય, તાપમાન એનું 298 કેલ્વિન હોય, તો આ કોષને પ્રમાણિત કોષ કહેવાય. આ કોષને કેવો કહેવાય? પ્રમાણિત કોષ. ત્યારે એમના વચ્ચેનો જે તમે રિડક્શન પોટેન્શિયલ માપો એને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય, અથવા તો પ્રમાણિત પોટેન્શિયલ જે છે કહેવાય. મીન્સ કે આ સેલ કેવો છે ભાઈ? પ્રમાણિત છે. પણ કઈ કન્ડિશનની અંદર?
1 મોલર સાંદ્રતા, 1 બાર દબાણ, 298 કેલ્વિન તાપમાન. જો આ એક જ આકૃતિથી બધી વસ્તુ જે છે આપણે યાદ રાખીએ મિત્રો. શરૂઆત જે છે આપણે આકૃતિથી કરી, આખી આકૃતિ આપણે દર્શાવતા શીખ્યા. ત્યાર પછી ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, કોને એનોડ કહેવાય, કોને કેથોડ કહેવાય, કેમ એનોડ ઋણ, કેમ એનોડ ધન. તો કે આમાં ઇલેક્ટ્રોન દ્રાવણમાં આવે છે, દ્રાવણમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય છે એટલે નેગેટિવ છે, કારણ કે આ ઋણ વિસ્મય નાખો છે, કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે એટલે કે ઋણ વિસ્મય ઘટાડે છે એટલે કેવો લેવલનો ધન લેવલ, ક્યારે મગજમાં ભૂલાય નહીં. એનોડમાં હંમેશા શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. કેથોડમાં હંમેશા શું થશે? તો રિડક્શન પ્રક્રિયા. બધી વાત કરી આપણે. માપવા માટે વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર વપરાય, પણ પોટેન્શિયોમીટર થી આપણને પ્રમાણિત એનો પોટેન્શિયલ મળશે. ક્લિયર? આ અર્ધ કોષ દર્શાવવાની મેથડ છે. આપણે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો યાદ રાખશું, ડાબી બાજુ હંમેશા એનોડ લખવાનું. એ તમને ડેનિયલ કોષ કે ગેલરી કોષ એવું નહીં કહે, તમને ડાયરેક્ટ એવું કહેશે કે આ કોષ છે, આમાં આમ થાય છે, શું કરવાનું છે. તો યાદ રાખજો કે ડાબી બાજુનો હંમેશા એનોડ હશે, જમણી બાજુનો હંમેશા શું છે? કેથોડ હશે. 2 લીટા દર્શાવે છે, 4 છે. જો સોલ્ટ બ્રિજ ન હોય તો એક જ સ્પેસ લખવાનું, એક જ લીટો કરવાનો મોટો. ક્લિયર? આ કન્ડિશન હોય તો પ્રમાણિત કોષ તરીકે જે છે એને ઓળખવામાં આવે. ક્લિયર મિત્રો? આ દરેક વસ્તુને જે છે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડ થી જે છે સમજતા જઈશું, પછી થોડા કે સીધું સોલ્વ કરશું અને આપણો લેક્ચર જે છે પૂરો કરશું. પણ મિત્રો ખાસ અત્યારથી ઝીણા પોઈન્ટને શીખતા રહેજો એટલે આપણને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે બીજા બધાને હાર્ડ લાગતું છે પણ આપણને કેવું લાગે? ઈઝી લાગે. એટલે સ્ટેપ બાય સ્ટેપ દરેક પોઈન્ટ જે છે ખાસ નોટ ડાઉન કરતા રહેજો અને સારામાં સારી રીતે સમજતા રહેજો. ઓકે, જોઈ લઈએ આપણે સ્લાઇડ થી ગેલેરી કોષ. જોતા રહેજો સ્લાઇડ અને અગત્યના પોઈન્ટ જે છે નોટ ડાઉન કરતા રહેજો. પહેલું, આ એવા પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. કયો કોષ? તો કે ડેનિયલ કોષ. કે આપણે અહીંયા Zn ની પટ્ટી હોય તો ડેનિયલ કીધું, બાકી ખરેખર કયો કોષ છે? ગેલેરી કોષ. ખાસ મિત્રો મગજને તમને સાહેબ કીધું છે કે આ સ્લાઇડ કે બધા જ ગેલેરી કોષ ડેનિયલ કોષ કહેવાતા નથી, પણ જો Zn ને સીધા તો કોષ હોય તો ડેનિયલ કોષ કહેવાય. ડેનિયલ કોષની ગેલેરી કોષ કહેવાય. આ એવા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ છે જે સ્વયંભૂત રીતે એટલે કે આપમેળે થતી પ્રક્રિયા જે હોય, આ પ્રક્રિયા કેવી છે? આપમેળે થતી પ્રક્રિયા. તો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે. કોનું રૂપાંતર કરે ભાઈ? તો કે આ કોષ પહેલા તો કયો છે? તો બધાને ખબર છે, વિદ્યુત રાસાયણિક કોષ. રાસાયણિક વિદ્યુત રાસાયણિક કોષ એટલે મિત્રો તો કે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે અને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. આ પ્રક્રિયા કેવી છે? સ્વયંપૂરિત છે. તો સ્વયંપૂરિત હોય એટલે વિદ્યુત રાસાયણિક કોષ જે છે જનરેટ થાય, રાસાયણિક ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય. તેમાં રેડોક્સ પ્રક્રિયાની નિષ્ઠ ઊર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે, જેનો ઉપયોગ હીટર, પંખો, ગીઝર, મોટર પંપ ચલાવવા વગેરે વિદ્યુતીય સાધનોની અંદર થાય. ક્યાં ઉપયોગ થાય? કે હીટર, પંખો, ગીઝર, મોટર પંપ ચલાવવા વગેરે વિદ્યુતીય સાધનોની અંદર વિદ્યુત રાસાયણિક કોષનો જે છે ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે તો મિત્રો આપણે આ જે છે કાલ શીખી ગયા કે ડેનિયલ કોષમાં નીચેની સ્વયંપ્રેરિત રેડોક્સ રિએક્શન છે. એનોડ ઉપર Zn solid gives Zn plus 2 aqueous plus 2 electron, એને કહેવાય ઓક્સિડેશન આધાર પ્રક્રિયા. કેથોડ પર Cu plus 2 aqueous plus 2 electron C solid, એને કહેવાય રિડક્શન આધાર પ્રક્રિયા. એ કેથોડ ઉપર થશે ભાઈ નેટ રિએક્શન રેડોક્સ પ્રક્રિયા થાય. Zn solid Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. એ કોપર વિદ્યુત ધ્રુવ પર રિડક્શન આધાર પ્રક્રિયા. કોપર વિદ્યુત ધ્રુવ પર રિડક્શન આધાર પ્રક્રિયા થાય. Zn વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન આધાર પ્રક્રિયા થાય. આ બંને ભાગોને રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. મીન્સ કે નેટ રિએક્શન કઈ થાય? તો કે રેડોક્સ રિએક્શન
ક્લિયર? આથી કોપર વિદ્યુત ધ્રુવને રિડક્શન અર્ધકોષ કહેવાય અને ઝિંક ને શું કહેવાય ભાઈ? ઓક્સિડેશન અર્ધકોષ. આને શું કહેવાય ભાઈ? Cu ને રિડક્શન થાય છે ને તો કે રિડક્શન અર્ધકોષ. આને શું કહેવાય ભાઈ? તો કે ઓક્સિડેશન અર્ધકોષ. જુદા જુદા અર્ધકોષના સંયોગીકરણથી ડેન્જર કોષની અસંખ્ય કેલરી કોષની રચના થઈ શકે. એટલે કે આપણે અસંખ્ય એવા કેલરી કોષ બનાવી શકીએ. કોષને દર્શાવવા માટેની સરળ રીત જુઓ, અહીંયા જે લખેલું છે ડાબી બાજુ શું લખશું ભાઈ? એનોડ. જમણી બાજુ શું લખશું? કેથોડ. વચ્ચે ઊભા બે લીટા શું દર્શાવે? ક્ષારક સેતુ. ઘણાના માઇન્ડમાં એવું થાય ક્ષારક સેતુ ન હોય તો એક જ લીટો દર્શાવેલો હોય તો તમારે સમજવાનું કે આમાં ક્ષારક સેતુ આવેલો નથી. એનોડમાં શું થાય ભાઈ? તો કે ઓક્સિડેશન. કેથોડમાં શું થાય ભાઈ? તો કે રિડક્શન. ક્લિયર? અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોના સૂત્રો વચ્ચે ઊભી લીટી મૂકવામાં આવે છે. જોવા એ લખેલું છે. સામે પણ છે ઉદાહરણ તરીકે અલગ અલગ. આ બધા ધાતુ વિદ્યુત ધ્રુવ છે. પણ મિત્રો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો નિષ્ક્રિય ધાતુ અથવા અધાતુનું સૂત્ર લખવાનું પહેલા. પછી વાયુનું આણ્વિય સૂત્ર લખવાનું. પછી સ્લેશ મારવાનું. એનો સક્રિય આયન લખવાનું. આ તો જે આપણે વાત કરીએ છીએ ગેલેની કોષની અંદર એ તો ધાતુ છે, ધાતુ વિદ્યુત ધ્રુવ છે. પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય, ક્લોરીન વિદ્યુત ધ્રુવ હોય તો પહેલા મિત્રો એક એને સરફેસ પૂરી પાડવા માટે ધાતુ કે અધાતુ લેવામાં આવે. આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. તો પહેલા તમારે ધાતુ કે અધાતુ લખવાનું, પછી સ્લેશ જે વાયુનો વિદ્યુત ધ્રુવ હોય વાયુ લખવાનો, સ્લેશ એ વાયુનો સક્રિય આયન લખવાનું. મારે ભૌમિક વિદ્યુત ધ્રુવ માટે લખવું હોય તો ભાઈ આ સૂત્ર તો કે પહેલા આ નિષ્ક્રિય ધાતુની એક સરફેસ હોય એટલે કે નિષ્ક્રિય ધાતુ ઓબ્લિક જે વાયુ છે એનું સૂત્ર કે Br. ત્યાર પછી તો કે એનો સક્રિય આયન એટલે કે Br- અહીંયા જે છે aqueous. ખાસ મિત્રો અહીંયા હું સાંદ્રતા લખતો નથી કારણ કે આપણે અત્યારે સાંદ્રતા ડિસ્કશન નથી કરતા, આપણે જે લખતા શીખીએ છીએ બરોબર. બાકી વાયુ હોય એટલે એક બાર તમારે લખવું પડે જે લખેલું છે. પણ અત્યારે જરૂર નહીં, આપણે અત્યારે લખતા શીખવાનું છે કે Br2 માટે નિષ્ક્રિય ધાતુની સરફેસ એટલે Br એટલે પ્લેટિનમ, પછી Br2 પછી એનો સક્રિય આયન. તો આ રીતે જે છે તમે કોઈ પણ વાયુનો વિદ્યુત ધ્રુવ હોય તો તમે લખી શકશો. ક્લિયર? આગળ જઈએ તો જો મિત્રો ઉદાહરણ માટે અહીં આપી દીધેલા છે તમને તમારી માહિતી માટે. એક જે આપણે શીખી ગયા એ જ ગેલેરી કોષનો તમને ઇક્વેશન લખેલું છે. આ સાંદ્રતા અત્યારે હું નથી દર્શાવતો કારણ કે આપણે અત્યારે લખતા શીખીએ છીએ. બાકી ભવિષ્યમાં આગળ સાંદ્રતા આવશે લખેલી તો આ 1 મોલ તો આપણે ન્યુમેરિકલ્સનો ઉપયોગ કરીશું, પણ નળના સમીકરણના ન્યુમેરિકલ્સ આવશે ને ત્યારે વસ્તુ શીખશું. કાઉન્સમાં જે છે શું લખેલું હોય? સાંદ્રતા લખેલું હોય એટલે માઇન્ડમાં તો સેટ કરજો ભાઈ કે ધાતુ સાંદ્રતા કેથોડ અને એનો વિદ્યુત ધ્રુવ જે મિત્રો અહીંયા આપણે લખ્યું છે જે અહીંયા લખતા શીખ્યા એના આધારે જે વસ્તુ લખવાની છે તમારે. ડાબી બાજુ એનોડ, વચ્ચે ક્ષાર કેતુ, જમણી બાજુ કેથોડ. આ ધાતુનો વિદ્યુત ધ્રુવ છે, આ વાયુ વિદ્યુત ધ્રુવ છે ભાઈ. તો જો તમને લખેલું છે દેખાય છે આ એનોડ છે, ક્ષાર કેતુ ને જમણી બાજુ શું છે? કેથોડ છે. ક્લિયર? જે તમે સમજી શકો ને સહેલાઈથી જે ઈઝીલી નોટ ડાઉન કરી શકો. ક્લિયર મિત્રો? 3 ઉદાહરણ છે ખાસ જે લખવાનું. અહીંયા પહેલા વાયુ વિદ્યુત ધ્રુવ છે, પછી કોપરનો વિદ્યુત ધ્રુવ મૂકેલો છે, કોપરનો દ્રાવણ. ક્લિયર? આવડી જાય મિત્રો? સાવ ઈઝી છે.
લગતા દિવસે આપણે શીખવાનું છે કે ડાબી બાજુ એનોડ ઓક્સિડેશન, જમણી બાજુ કેથોડ રિડક્શન, વચ્ચે ક્ષાર ક્ષેત્ર. આગળ જ્યારે વિદ્યુત ધ્રુવને આયનોના બનેલા દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થવાનું બળ ધરાવે છે અને તે વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે. જો અહીંયા જ્યારે વિદ્યુત ધ્રુવોને આયનોના બનેલા દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે એટલે આપણે કોપર વિદ્યુત ધ્રુવને ડૂબાડ્યો, ત્યારે ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થાય છે. ધાતુ આયન એટલે આમાં રહેલો Cu+2 એ કોપરના વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થાય છે અને વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવે છે. કારણ કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન આવે છે એ કોણ લઈ લે છે? તો કોપર+2 લઈ લે છે ભાઈ. એટલા માટે કેથોડ ધન. અહીંયા તો કે અહીંયા Zn જે છે Zn+2 માં કન્વર્ટ થાય છે એટલે કે ધાતુ આયન દ્રાવણમાં જાય છે, દ્રાવણમાં ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે એ ઇલેક્ટ્રોન આ પટ્ટી ઉપર આવે, પટ્ટી ઉપર આવે છે એટલે એ જે પટ્ટી હતી કેવી બને છે? ઋણ વિસ્મારિત બને છે. એટલે અહીંયા આપણે શું લખીએ છે? ઋણ વિસ્મારિત. તે જ સમયે એટલે આ પ્રોસેસ શરૂ હોય એ જ સમયે વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુ આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે. Zn+2 દ્રાવણમાં જાય છે ભાઈ અને વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી જાય છે. વિદ્યુત ધ્રુવ પર શું મુક્ત કરે છે ભાઈ? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને તેથી કેવો છે? ઋણ વીજભારિત. એનોડ કેમ ઋણ વીજભારિત છે? સમજાઈ ગયું? આ કેમ ધન વીજભારિત છે? ઈઝીલી જે છે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ. ક્લિયર? એનોડ પર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે. એનોડ પર ઓક્સિડેશન એ ઋણ વીજભારિત, કેથોડ પર રિડક્શન એ ધન વીજભારિત થાય. અહીંયા જે શબ્દોમાં લખેલું છે જ્યારે અર્ધ પ્રક્રિયા આયનોની સાંદ્રતા સાથે સંકળાયેલી હોય, ધાતુ હોય તો એની સાંદ્રતા 1 મોલર હોય દ્રાવણની. વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણ કેટલું હોય? 1 બાર અને 2 માટે તાપમાન કેવું હોય? 298 કેલ્વિન. તો આ કન્ડિશન હોય તો ઈ કોષને કેવો કહેવાય? પ્રમાણિત કોષ કહેવાય. અને તમે પોટેન્શિયોમીટર થી એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપો અને જે મળે એને કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જ્યારે અર્ધ પ્રક્રિયા સંકળાયેલ આયનની સાંદ્રતા 1 એકમ, તાપમાન 298 કેલ્વિન હોય તો વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણાય. આયુપીએસસી પદ્ધતિ પ્રમાણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય છે. અત્યારે મેથડ છે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેશું. આગળ પ્રમાણિત કોષ કોને કહેવાય? તો જે આપણે અહીંયા વ્યાખ્યા લખેલી છે અહીંયા જે અર્ધ કોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અથવા વાયુ હોય તો 1 બાર હોય, તાપમાન 298 કેલ્વિન હોય તો તે પ્રકારના અર્ધ કોષને પ્રમાણિત અર્ધ કોષ કહેવાય. બે પ્રમાણિત અર્ધ કોષ જોડાવાથી પ્રમાણિત કોષ બને. બરોબર છે? બે પ્રમાણિત અર્ધ કોષ કમ્બાઈન થાય પ્રમાણિત કોષ આપણને મળશે. વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઊર્જાનું શેમાં રૂપાંતર કરે છે ભાઈ? વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે. કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થાય છે ચોક્કસ વિદ્યુત ચાલક બળને આધારે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. આ વિદ્યુત ચાલક બળને કોષનો ઈ સેલ કહેવામાં આવે છે. આપણે જે પોટેન્શિયોમીટર થી માપીએ છીએ એ પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન જે છે આમ જાય, તમે એને માપો પોટેન્શિયોમીટર થી તો એને શું કહેવાય? ઈ સેલ કહેવાય. ક્લિયર? આગળ સંતુલન અને દ્રાવણની સાપેક્ષમાં વિદ્યુત ધ્રુવ ધનભાર કે ઋણભાર ધરાવે છે. બરોબર છે? કાં તો ધનભાર હોય તો ઋણભાર હોય. અર્ધકોષમાં રહેલ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે. ઉદ્ભવે ને ભાઈ આપણે જે માપી છે પોટેન્શિયોમીટર થી એને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એકની એક વ્યાખ્યા અલગ અલગ કેટલી પદ્ધતિથી આપણને આપે છે. કેથોડ અને એનોડમાં વિદ્યુત ધ્રુવ વચ્ચેના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? કોષ પોટેન્શિયલ. અગાઉ જે વાત કરતા હતા આ જ વાત છે ભાઈ. વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ કહેવાય. એ જ વસ્તુ અહીંયા કહે
ઇક્વેશન છે મિત્રો E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ E રિડક્શન પોટેન્શિયલ એનોડ. કેથોડ ઉપર શું થાય ભાઈ? તો કે રિડક્શન, તો કે E રિડક્શન E0 રિડક્શન માઈનસ E0 ઓક્સિડેશન. આ કઈ બાજુ છે? તો કે RSS જમણી બાજુ છે ને, તો રાઈટ હેન્ડ સાઈડ. આ કઈ બાજુ હોય? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીં લખેલું છે RP કેથોડ માઈનસ RP એનોડ. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ અલગ અલગ વસ્તુ છે મિત્રો. આ એના ઇક્વેશન છે. આ ઇક્વેશન નો ઉપયોગ આપણે આગળ ન્યુમેરિકલ્સ ની અંદર કરવાના છીએ. ખાસ ઇક્વેશન પાછું કરશું. કોષનો પોટેન્શિયલ કઈ પદ્ધતિથી શોધી શકાય? તો કે વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર. વોલ્ટમીટર થી આપણને ચોક્કસ નથી મળતો, પણ જો આપણે પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરીએ તો આપણને ચોક્કસ વેલ્યુ જે છે એ કોષ પોટેન્શિયલ ની મળે. કોષનો પોટેન્શિયલ ખરેખર તો બે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતાનો તફાવત છે. બરોબર છે ને? આ બે વચ્ચે ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતાનો તફાવત, ત્યારે એ પોટેન્શિયલ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે અને ત્યારે આપણે પોટેન્શિયલ જે છે મળે. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતો હોય છે. એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય ત્યારે બીજું મેળવતો હોય તો જ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય, તો જ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, તો જ આપણને E0 સેલ મળે. ક્લિયર? હવે ઉદાહરણ તરીકે આપણે બે સેલ આપી દીધેલા છે. આપણે કયો એનોડ છે કયો કેથોડ છે નક્કી કરવાનું છે. એપ્લાય કરો ભાઈ. તો કે ડાબી બાજુ શું હોય? એનોડ. નું થાય ઓક્સિડેશન. આ બે શું છે? તો એનોડ છે. આ સ્લેશ ની જમણી બાજુના સીધે શું હશે ભાઈ? તો કે કેથોડ. તમે કીધું હાશું શું આવ્યું? આ છે એનોડ, આ છે કેથોડ. એની કોષ પ્રક્રિયા તો કે આ જે પહેલા કોષ છે એને આપણે અર્ધ પ્રક્રિયા લખી દીધેલી છે. એની નેટ રિએક્શન એટલે આપણે લખી દીધી છે. તમને આમ કોષ આપી દીધેલો હોય, તમને કે એની કોષ પ્રક્રિયા લખો તો એની કોષ પ્રક્રિયા આપણને આવડવી જોઈએ. અર્ધ કોષ પ્રક્રિયા. તો મિત્રો એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો અહીંયા લખી શકાય Cu gives Cu+2 ઇલેક્ટ્રોન. કેથોડ Ag plus ઇલેક્ટ્રોન gives Ag. અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે અહીંયા બે વડે મલ્ટીપ્લાય કરવા પડે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, આ એની રેડોક્સ રિએક્શન છે. હવે તમને આવડી જાય હો ભાઈ, હોશિયાર થઈ ગયા છે હવે તો આપણે અર્ધ પ્રક્રિયાને કમ્બાઈન કરીને રેડોક્સ રિએક્શન લખતા. તો મિત્રો ક્લિયર થઈ જતું હશે કોણ એનોડ કોણ કેથોડ, કોષ પ્રક્રિયા કઈ રીતે આગળ છે. ખાસ મિત્રો નાનો પોઈન્ટ જે છે કે તમે અહીંયા શીખતા રહેશો તો આગળ જે છે આપણને ઇલેક્ટ્રોન બહુ મજા આવશે. તો એટલું ક્લિયર તમને થઈ ગયું છે. આગળ કોષ પોટેન્શિયલ કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. કોઈ એક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એકલો હોય ભાઈ, એકલો Cu નો છે તો Zn નો છે, તો કોણ માપશો? તો શક્ય નથી. તમારે બેને કમ્બાઈન કરવા પડે. એટલે કે રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે. એકલો આ હોય કે એકલો આ હોય તમે ન માપી શકો. બે સેલને કમ્બાઈન કરો ત્યારે તમે માપી શકો. એના માટેની ઇક્વેશન છે E0 સેલ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ એનોડ. ઇક્વેશન છે જે આપણે પાકા કરવાના છે. હવે તમને આવડી જાય ભાઈ. આ વાત થઈ મિત્રો થિયરીની, સાવ ઈઝી થિયરી હતી.
પણ મિત્રો ડેપ્થ થી ખૂબ સારી રીતે શીખવું પડે. દરેક પોઈન્ટ ને નોટ ડાઉન કરજો બોર્ડવર્કની રીતે તમારા મેથડ થી એક એક પોઈન્ટ ને સમજજો અને ત્યાર પછી જે છે એમસીક્યુ માં જાજો. તમને જે છે બહુ મજા આવશે. ક્લિયર? એક એક વસ્તુને સમજજો. આપણે ખૂબ શાંતિથી ડિસ્કશન કરી રહ્યા છીએ જેના કારણે આપણને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે નહીં. ક્લિયર ભાઈ? તો હવે આપણે થોડું એમસીક્યુ ડિસ્કશન કરી લઈએ અને પછી જે છે આપણે લેક્ચરને પૂરો કરીએ. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત રાસાયણિક કોષને આધારે આપેલ કઈ પ્રક્રિયા થશે? એનોડ અને કેથોડ. એનોડ એટલે ત્યાં શું થાય? તો કે ઓક્સિડેશન. કેથોડ ત્યાં શું થાય ભાઈ? રિડક્શન. એનોડ એટલે માઈનસ, કેથોડ એટલે પ્લસ. તો આની પ્રક્રિયા જે છે આપણે લખવી પડશે ને ભાઈ, અર્ધ પ્રક્રિયા જે આપણને આવડવી જોઈએ તો જ આપણને નેટ રિએક્શન આવડે. ખાસ અગત્યનું છે. વિચારો તો શું આવશે ભાઈ? હવે તો તમે હોશિયાર થઈ ગયેલા છો ભાઈ, એટલે હવે તમને આવડવું જોઈએ. હાલો, તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ થશે ભાઈ? તો આમ થશે Mg solid gives Mg aqueous E+2 plus 2 electron. ત્યાર પછી મિત્રો રિડક્શન અર્ધ પ્રક્રિયા તો Ag છે, Ag plus electron gives Ag solid. આવું થશે aqueous. અહીંયા બે ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન કરવા પડે તો આ 2 મોલ આવે. બરોબર ને? તો કેન્સલ આઉટ તો શું થાય ભાઈ? તો કે Mg solid plus 2Ag plus aqueous. Reversible reaction. Mg plus 2 aqueous plus 2Ag solid. સરખાવો તો કયો આન્સર આવે? આ બે વસ્તુ હવે આપણને આવડવી જોઈએ. તમે રેડોક્સમાં પણ એ વસ્તુ ખૂબ સારી રીતે શીખી ગયેલા છો ભાઈ. સી આન્સર આવશે. જુઓ તો આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલા તો અશ્લેષ. આ બાજુ શું આવે? ઓક્સિડેશન. કોણ ઓક્સિડેશન થાય છે? તો કે Mg solid oblique Mg+2 aqueous. જેનો કોષની સાંદ્રતા આપેલી છે 1 મોલર. હવે રિડક્શન તો શું થશે ભાઈ? Ag plus aqueous 1 મોલર. Ag આ એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું ભાઈ. Mg solid Mg+2 aqueous 1 મોલર. ક્ષાર છે તો Ag plus aqueous 1 મોલર Ag. જોઈ લઈએ આ શું છે ખોટું છે એટલે તમે પાછા જે છે કન્ફ્યુઝ થાય છે. જોવો તો ભાઈ અહીંયા Mg છે Cu છે ને, બરોબર ને? ક્લિયર? તો આ એનું જે છે સાંકેતિક નિરૂપણ. ખાસ મિત્રો સમજજો, વિચારજો ને ક્લિયર કરજો, બરોબર? જેના કારણે આપણને જે છે એ નેક્સ્ટ ઇન ફ્યુચર પ્રોબ્લેમ પડે નહીં. આગળ એમ શું છે? એક ક્ષાર ક્ષેત્રમાં સામાન્ય રીતે KCl નું સંતૃપ્ત દ્રાવણ ભરેલું હોય તે માટે યોગ્ય કારણ બંને સમ ઇલેક્ટ્રોનીય છે. ના ભાઈ, એટલા માટે નહીં. પ્રબળ વિદ્યુત વિભાજન છે. સંતૃપ્ત દ્રાવણ અને પ્રબળ વિદ્યુત વિભાજન ને કોઈ લેના દેના નથી ભાઈ. KCl સારી ગુણવત્તાવાળું સંતૃપ્ત દ્રાવણ છે? ક્યારેય નહીં. K+ અને Cl- ના વહનાંક સમાન છે
એટલા માટે મિત્રો KCl નું સંતૃપ્ત દ્રાવણ વધારેમાં વધારે ક્ષાર ક્ષેત્રની અંદર વપરાય. ક્લિયર? તો કોણ આવશે ભાઈ? ડી આન્સર આવશે. આપેલ પૈકી કયું સમીકરણ એનોડિક પ્રક્રિયા માટે યોગ્ય નથી? એનોડ એટલે ત્યાં શું થાય ભાઈ? તો કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન નો થતી હોય એવી પ્રક્રિયા સિલેક્ટ કરવાની છે. જોઈ લઈએ આપણે. આમાં ઓક્સિજન -2 હોય, અહીંયા ઓક્સિજન 0, -2 માંથી 0, ઓક્સિડેશન આ વધ્યો, ઓક્સિડેશન થયું. આ એનોડિક પ્રક્રિયા છે. Fe+2 માઈનસ ઇલેક્ટ્રોન Fe+3. આ માઈનસ છે તો અહીંયા હું પ્લસ લખી શકું. અહીંયાથી સાઈન બદલી તો પ્લસ. +2 માંથી +3 જો એની પ્રક્રિયા છે ભાઈ. આ તો છે તે દેખાય છે આપણને. આ આમાં લખવું પડે Ag+ ઇલેક્ટ્રોન gives Ag. એલા ભાઈ +1 માંથી 0 જો આ એનોડિક પ્રક્રિયા નથી, કારણ કે કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા છે. એટલે કેથોડ ઉપર થાય. કયો આન્સર આવશે ભાઈ? તો કે ડી આન્સર આવશે. પહેલી ત્રણ એ એનોડ ઉપર થતી પ્રક્રિયા છે, જ્યારે પછીની જે છે ડી ઉપર આવેલી પ્રક્રિયા છે, ડી ઓપ્શનમાં, એ કેવી પ્રક્રિયા છે ભાઈ? તો કે કેથોડિક પ્રક્રિયા છે. કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે. એટલે એમાં શું આવશે આન્સર? ડી. આગળનું શીખ્યું છે ક્ષાર ક્ષેત્રના સંદર્ભમાં આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે તે જણાવો. ખોટું વિધાન પસંદ કરવાનું છે. જોતા જઈએ. એ શું કહે છે? બંને અર્ધકોષમાં દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવામાં માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થાય છે. મીન્સ કે એનું કાર્ય છે સંપર્કમાં રાખવાનું. તો યસ, એ વિધાન ખરું છે. તે બંને અર્ધકોષના દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે. યસ, બી ઓપ્શન પણ ખરું છે. તે બંને છે ખુલ્લી કાચની યુ આકારની નળી છે, એટલા માટે આપણે રૂ મૂકવું પડે. યુ આકારની નળી છે. તો કે A, B અને C ત્રણે વિધાન ખરા છે, તો ડી વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. એમાં કોઈ પણ ક્ષારનું દ્રાવણ ભરેલું હોય ના ભાઈ, ફિક્સ હોય. એ તમને કાગળ MCQ એટલે ખ્યાલ પડે છે કે કેમ ફિક્સ હોય. બરોબર? તમે ચોક્કસ દ્રાવણો ભરો, ગમે એ દ્રાવણ તમે ભરી શકો નહીં. એટલે કે ડી આન્સરમાં આવશે. આ કેવું છે? ખોટું છે. આગળ શીખો હવે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે એ <0 છે, મીન્સ કે નેગેટિવ છે. આનો E0 છે કેવો છે ભાઈ? તો કે નેગેટિવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડતા તે ખાલી કે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે. મિત્રો, આનો રિડક્શન પોટેન્શિયલ ધન છે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણીએ તો કેટલો હતો? તો કે 0.01. જેનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય ને મિત્રો, એનું રિડક્શન થાય. જેનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય, મીન્સ કે જેનો રિડક્શન પોટેન્શિયલ આ બે ધ્રુવ છે એમાં જેનો ઓછો હોય એનું રિડક્શન થાય. રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. આન્સર શું આવે? કેથોડ. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો ઈ કેથોડ ઉપર પ્રક્રિયા પામશે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે ઈ એનોડ તરીકે વર્તે. એનોડ ઉપર પ્રક્રિયા થાય. તો આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, તેની સાથે જોડેલો છે એની સાથે. તો મિત્રો આ પ્રક્રિયા કેથોડ ઉપર થાય. એટલે કે શું આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. આગળનો MCQ. ડેનિયલ કોષ માટે આપેલ પૈકી કયું વિધાન યોગ્ય છે? ડેનિયલ કોષ એટલે આ રીતે. ઝિંક એનોડ, યસ. ઝિંક એનોડ. કોપર કેથોડ, યસ. એ ઓપ્શન જ ખરો છે. શું આન્સર આવશે? એ. નીચે દર્શાવેલ કોષ માટે ક્ષાર ક્ષેત્રમાં કયું દ્રાવણ ભરી શકાય? K2SO4 ભરી શકાય કે A1 ભરી શકાય, KCl કે ત્રણે ત્રણ? જો ભાઈ, એ આપણે ક્ષાર ક્ષેત્રમાં KCl ભર્યો, અહીંયા Ag છે, તો KCl માં રહેલો Cl Ag સાથે પ્રક્રિયા કરી AgCl બનાવી નાખે, એટલે Ag પીપીટી થઈ જાય. એટલે તમે આનો ઉપયોગ સિમિલરલી આમાં રહેલો SO4 આ Pb+2 સાથે પ્રક્રિયા કરી PbSO4 બનાવી નાખે, તમે આનો ઉપયોગ કરી શકશો નહીં.
જેવી રીતે આનો ન કરીએ તો આનો બી કરીએ તો તમે આ એક નો જ ઉપયોગ કરી શકશો. જો આ કોષ હોય, આ કોષ હોય અને તમારે ક્ષાર હેતુ રાખવાનો થાય તો તમારે ક્ષાર હેતુમાં પોટેશિયમ નાઇટ્રેટ ને લેવો પડે તો પ્રક્રિયા થઈ શકે. એટલે કોણ લઈ શકે? એ નથી લેવાય. આ બે કેમ ન લેવાય? તો આમાં રહેલો Cl - CgCl બનાવે, આમાં રહેલો SO4 PbSO4 બનાવે, એટલા માટે. ક્લિયર? તો શું આન્સર આવશે ભાઈ? અંદર બી આન્સર આવશે. ક્લિયર? જોઈએ આગળનું MCQ ભાઈ. ગેલ્વેનિક કોષમાં ઋણ આયનનું સ્થાનાંતર આપેલ પૈકી કોના વડે થાય? હવે ઋણ આયનનું સ્થાનાંતર તો ક્ષાર ક્ષેત્રો વડે થાય. આયોનિક વહનશીલતા શેમાં છે? આયોનિક સ્થાયીતા સ્ટેબિલિટી લાવવા માટે કોનો વપરાય છે? તો ક્ષાર ક્ષેત્ર. તો શું આન્સર આવે? ક્ષાર ક્ષેત્ર આન્સર આવશે. બરોબર? ક્લિયર? આયનનું ઋણ આયનનું સ્થાનાંતર ક્ષાર ક્ષેત્ર વડે થશે. આયોનિક વહનશીલતા કોના વડે થાય? ક્ષાર ક્ષેત્ર વડે. ક્લિયર? એટલે એ આન્સર આવશે. તો આ વાત થઈ એનું બેઝિક MCQ ની. ખાસ મિત્રો દરેક પોઈન્ટને ખૂબ શાંતિથી સારી રીતે સમજજો અને ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ ડિસ્કશન શરૂ કરીશું. અહીંયા સુધીની મિત્રો ખૂબ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી નાખો અને તૈયારી કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ આપણે ડિસ્કશન શરૂ કરીશું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.